તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય દ્વારકાધીશ. આજે છે તમારા ભાઈનો બર્થડે, તો આપણે પ્લાન બનાવી નાખ્યો એક સડન. આપણે જાય છીએ દ્વારકા દર્શન કરવા. જસ્ટ આપણે નીકળી ગયા રાજકોટથી. આપણી સાથે છે અમારા ભાઈઓ દીપભાઈ, ધર્મરાજ ને ભાઈ અમારા હર્ષભાઈ. જો અમે નીકળ્યા છીએ અત્યારે અટલ સરોવર પહોંચ્યા. વાગ્યા છે રાતના 1. હવે જોઈ ઠાકરની કેવી ઈચ્છા આપને ક્યારે પહોંચાડે છે. આપણી ઈચ્છા એવી છે કે વહેલી સવારના ભાઈ પહોંચી જાય અને ભગવાનના જાયગા ભેગા દર્શન કરી લે, એટલે ભગવાન જાગે ત્યારે આપણે એના દર્શન કરી લઈ, સવારની મંગળા આરતીનો લાભ લઈ. તો જોઈએ હવે આપણે ક્યારે પહોંચી જઈ, ક્યાંય સ્ટોપ વોપ લઈ, શું છે રસ્તાની હાલત ને બધું તમને દેખાડી. તો ફાઇનલી ભાઈ વાગ્યા છે 2:30 અને આપણે પહોંચી ગયા ખાવડી રિલાયન્સ. અહીંયા આપણે અહીંથી નીકળ્યા હોય એટલે જીઓમાં પેટ્રોલ પુરાવ્યું, પેટ્રોલ નખાવી અને આપણે 1.5 કલાકમાં અહીંયા પહોંચી ગયા. એટલે હવે જોઈ ભાઈ કે અહીંયાથી આપણે દ્વારકા જવામાં કેટલી વાર લાગે. હવે ચા પાણી કંઈક પીએ, કારણ કે નોન સ્ટોપ રાજકોટથી નીકળ્યા અને 1 વાગે નીકળ્યા. આપણે 1.5 કલાકમાં અહીંયા રિલાયન્સ ખાવડી પહોંચી ગયા. એટલે હવે ચા પાણી નાસ્તો કરી લઈને એટલે 5 વાગ્યા સુધીમાં પહોંચી જાય. હાલો ભાઈ, જન્મદિવસના દિવસે કંઈક થોડું ધરમનું કામ કરીએ આપણે. મળી ગયા અહીંયા ખંભાળીએ, અમે પહોંચી ગયા. ચા પાણી નાસ્તો, તો અહીંયા ગાંઠિયાનો ઓર્ડર દીધો હે. જોઈએ હવે ગાંઠિયા કેવા હે. વાગી ગયા હે અત્યારના 3. હવે વૈધું હે ખાલી 70-80 કિલોમીટર છે કંઈક ખાલી. કલાકમાં તો કપાઈ જાય. આપણે કરવાનો હવે થોડીક વાર ટાઈમ પાસ, કારણ કે ત્યાં જઈને પછી આવશે આપણે કંટાળો. બતાવું હમણાં તમને આગળ નાસ્તો વાસ્તો કેવો કે તમે ટેસ્ટ કરી અને જણાવો. તો ભાઈ આવી ગયા આપણા ગાંઠિયા, સંભારો, મરચાં અને આયરા. અહીંયા આ બાજુ કઢીનું વલણ જાજુ છે. હવે આપણી બને છે ચિપ્સ. તો જોઈ ગાંઠિયા કેવાક છે ભાઈ. ચાખ્યા તમે ગાંઠિયા? સરસ છે. રાજકોટ જેવા કે રાજકોટ જેવા નથી? એમ તો સરસ છે. પોચા ગાંઠિયા છે. ગરમ મરચાં નથી, ઠંડા છે મરચાં. આ આવી ગઈ છે ચા. હવે ચા ગાંઠિયાનો નાસ્તો કરી તો આપણે ભાઈ દેવભૂમિ દ્વારકામાં એન્ટર થઈ ગયા. 4 વાગ્યા. આ તમે વ્યૂ જોવો, પૂનમ છે નજીક એટલે ચાંદો સરસ છે. આ બધી સાઈડ પવન ચક્કી ને આમ તમે જુઓ, રસ્તો સુમસાન છે. ટ્રાફિક અહીંયા તો નથી, પણ ત્યાં પહોંચીને જોઈ કેવો ટ્રાફિક છે, શું છે શું નહીં. બાકી આમ જુઓ રસ્તો ને આ વ્યૂ જોરદાર. હાલો ભાઈ, આપણે પહોંચી ગયા એ દ્વારકાધીશની નગરીમાં, ઠાકર આગળ. દ્વારકામાં આપણે કરી લીધું એન્ટર. આગળ જોઈ ટ્રાફિક કેવો છે. વરસાદ આવ્યો હતો અહીંયા, કંઈક પાણી ભરાણું, વરસાદનું ભરાણું કે શેનું એ ખબર નથી, પણ ભરાણું હે પાણી. જોઈ અંદર મંદિર બાજુ જાય. હા જોવો ભાઈ, દ્વારકા મંદિરના દર્શન. વાહ, આ ભગવાનની રજા. હજી તમને દિવસના દર્શન તો કરાવું, પણ અત્યારથી દર્શન કરી લ્યો. તો ફાઇનલી ભાઈ આપણા થઈ ગયા મંદિરના દર્શન. બહુ જોરદાર દર્શન, મંગળા આરતીના દર્શન. ટ્રાફિક હતો ફૂલ ભાઈ. આમ જોવો, હજી આ બજારમાં અમે આટા મારીએ પણ ટ્રાફિક તો હજી એવો ને એવો ફૂલ જ છે. પણ દર્શન થયા તાકાતવાળા. આપણું અહીંયા જે આવવાનું આમ હતી ઈચ્છા, પણ એ બહુ જોરદાર રીતે પૂરી થઈ. ઠાકરે આમ બોલાવ્યા, પણ મજા આવી ગઈ. એટલે દર્શન થઈ ગયા. હવે અમે આમ દ્વારકામાં નાસ્તો ગોતવા નીકળ્યા. હવે જોઈ નાસ્તો કેવો જડે. પહેલાં તો અમારે સ્નેપ ઉતારવાનો હે, કારણ કે ધર્મરાજને સ્નેપ મૂક્યા વગર હાલે નહીં. એટલે હવે આપણે જોઈ લઈએ, સ્નેપ ઉતારી આવીએ, પછી સ્ટોરી બોરી મૂકી દઈ. મંદિરની સામે જ સ્નેપ ઉતારવાનો, અને મંદિરનો આમ એંગલ બહુ જોરદાર આવવો જોઈએ એવો તો સ્નેપ જોઈ, પછી સ્ટોરીમાં મૂકશું. અને પછી અમે કરશી પેટ પૂજા. ફિર હોગા કામ દૂજા. હાલો તો તમને આગળ બતાવું.
તો જોઈ લ્યો ભાઈ, 52 ગજની સજાના દર્શન તમે અહીંયાથી કરી લ્યો. બહુ જોરદાર વ્યૂ છે. અને આ બાજુ સનરાઈઝ થાય છે. ભગવાનના દર્શન થઈને જય દ્વારકા. આ ભાઈ દ્વારકાની કંઈક માર્કેટ છે અને માર્કેટની વચ્ચે જ આમ નાસ્તા ને એવી બધી સુવિધા છે. આમ જુઓ ખાખરા ને સમોસા ને ખમણ વમણ ને એવું બધું છે. હજી આગળ તમે આમ ચોકમાં જાઓ ને, આને તીનબત્તી ચોક કહેવાય, ત્યાં જાઓ ને એટલે તમને ઘણા ખરા નાસ્તાના ઓપ્શન બધું મળશે. એટલે જોઈએ હવે આપણે આગળ જઈને શું નાસ્તો કરશું. આવજો. તો ભાઈ આપણે મંદિરથી બહાર નીકળ્યા હતા. જો તમે આ ગેટેથી આવો તો આ ગેટેથી બહાર નીકળો ને તો અહીંયા કામધેનુ ફાસ્ટફૂડ છે. આપણે અહીંયા ઢોસા, દાળ પકવાન અને ઇડલી 3 વસ્તુ ખાધી. 3 વસ્તુ આમ સરસ હતી, બહુ સરસ. દ્વારકામાં એટલું બધું સરસ ફૂડ બહુ ઓછી જગ્યાએ મળે, પણ આ સાઉથ ઇન્ડિયન ફૂડ બી અહીંયા બહુ સરસ. અને દાળ પકવાન ટ્રાય કર્યા, બહુ સરસ હતી. સવારનો નાસ્તો સરસ હતો, તો તમે અહીંયા આવી શકો અને નાસ્તો કરી શકો. તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા છીએ સુદર્શન સેતુએ. અહીંયાથી દ્વારકાથી નીકળ્યા ને હવે કીધું કે ભાઈ જઈએ, બ્રિજ નવો બનાવ્યો તો ત્યાં ફોટા બોટા પાડીએ. અને આ ટ્રાફિક તો એમ તો છે. જોઈએ, આપણે બેટ દ્વારકા જવાનો વિચાર નથી, સુદર્શન સેતુએથી ફોટા પાડીને પાછું આવી જવાનું એમ. પણ છતાં જોઈ કે ભાઈ જેવી ભગવાનની ઈચ્છા, જેવી ઠાકરની ઈચ્છા કે જો ત્યાં જઈને એમ થયું કે ભાઈ ના જી આવી તો જઈશું. બાકી તો પછી ત્યાંથી ફોટા પાડી અને સીધા રાજકોટ ભેગા રવાના. તો ફાઇનલી ભાઈ આ આવી ગયું છે ઓખા, અને તમે જોઈ શકો છો બધાય ગુડિયા બુડિયા અને બધાય પાર્કિંગ કરીને પડ્યા છે. કોઈને આમ દરિયામાં આમ જવાનો રસ નથી, કારણ કે આંબા કાકાએ કહી દીધું ભાઈ આવશે વાવાઝોડું, તો બધાએ કરી દીધું પાર્ક. હવે આપણે જો અહીંયાથી દેખાય તમને, બસ જો ઈ બ્રિજે જવાનું હોય. હમણાં પહોંચીએ બ્રિજે જવા હાટું. રસ્તો જોરદાર છે. આપણે 6 લેન રોડ અને ડાયરેક્ટ હમણાં 5 મિનિટમાં ત્યાં જોઈ લ્યો. આ સુદર્શન સેતુ આવી રીતે સાઈડમાં હાલવાનું ને એવું બધું. આ બાજુ દરિયો, આ બાજુ એ દરિયો. હમણાં આગળ આવશે એટલે તમને બતાડીશ. જવું ભાઈ, વાહ આ નજારા જોવું. અને આ છે અમે સુદર્શન સેતુ. ધીમે ધીમે આગળ જવા દઈ. આ હુડકા અત્યારે લગભગ બંધ હશે, કારણ કે પુલ ચાલુ થયા પછી ઓલમોસ્ટ બધું ઠપ થઈ ગયું છે. જોઈએ હવે આગળ જઈને ગાડીમાંથી નીચે ઉતરી અને તમને વ્યૂનો નજારો દેખાડું. ભાઈ સરકાર ગમે એટલું સારું કરીને દે, પણ આપણી પબ્લિક એટલે આમ જો કચરો. આમ સિવિક સેન્સ નામની વસ્તુ નથી. આમ ગમે એટલું સારું કરી દે ને, આ લોકોને ના હોય. પીછું જોઈ લ્યો, મોરપીંછ. વાહ ભાઈ વાહ, જોરદાર એકદમ. અને આમ સાઈડમાં દિવાલો રહીને એમાં થોડીક વાર પછી ભગવાન બી દોરેલા છે. જો તમે જોઈ શકો છો. વાહ. તો જોઈ લ્યો ભાઈ, આ છે નજારો બેટ દ્વારકાનો. અહીંયા ઉપર પક્ષી ઉડે, આપણે એને બિસ્કિટ ખા કર્યા, 2-4 પકડી લીધા. અને આ છે પાછળનો ભાગ, ત્યાં વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમ ને એવું બધું લખેલું છે. ટૂંકમાં જે આપણા ગ્રંથ પુરાણ ને જે બધું હોય ને એવું બધું લખેલું છે. તો બહુ સરસ છે. હર એક દિવાલે અલગ લખ્યું છે. અહીંયા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમ લખ્યું હોય ને તો અહીંયા બીજું લખ્યું, એટલે એ રીતના કરેલું છે. અને આ છે વ્યૂ, આ નહીં પાછળનો છે વ્યૂ. આમ જુઓ, જોરદાર. અને હવા એટલી આવે ને કે ભાઈ તમને આમ પાછળ ઓલું આમ હવાનો અવાજ આવતો હોય છે કે નહીં. આ બોટ હાલે, કંઈક માછલી પકડવા જતા લાગે આ લોકો. તો આપણે માછલી નહીં પકડવામાં ધ્યાન દઈએ, કારણ કે આપણે છીએ પ્યોર વેજ. એટલે હવે ફોટા પાડીએ આપણે અને જોઈ કે શું છે શું નહીં.
બ્રિજ જઈ લો ભાઈ, દ્વારકામાં લાઈવ ભૂકંપ બી આવ્યો. બ્રિજ જઈ લો આપણે. ચાલો બતાવું તમને આગળ. તો ભાઈ હવે ફાઇનલી આપણે પહોંચી ગયા પાછા દ્વારકામાં, અને થોડુંક કેફીન લઈ લઈ તો હવે ડાયરેક્ટ રાજકોટ આવી જાય અને નીંદર આવે નહીં. અને હવે તો હવે આપણે ડાયરેક્ટ 3 કલાકમાં પહોંચશું રાજકોટ. આપણે નીકળી ગયા છીએ. હવે આપણો કાંઈ રોકાવાનો કાંઈ પ્લાન નથી, કારણ કે રોકાઈને ભાઈ કાંઈ મતલબ નથી. ડાયરેક્ટ નીકળી જવાની વાત છે. નીકળી જાય, બતાવું તમને આગળ. તો ફાઇનલી ભાઈ આપણી એન્ટ્રી થઈ ગઈ છે રાજકોટમાં. વાગ્યા છે 1:30 અને આપણે 3 કલાકમાં નોન સ્ટોપ રાજકોટ પહોંચી ગયા. હવે તમે જોઈ શકો છો કે આંખમાં નીંદર ભરાઈ ગઈ. તો હવે આપણે ઘરે જઈ ખાઈ પીને સૂઈ જવાનું છે. તો આપણો બર્થડેનો વ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે. તો જોતા રહેજો. હવે કંઈક નાની ટ્રીપ કે કંઈ આવશે તો તમને બતાવતો રહીશ. આ છે આપણો બિગ બજારનો પુલ. જોઈ લ્યો પુલ તમે બધાય. અને હવે જય ઠાકર, જય દ્વારકાધીશ. હવે મળશું બીજા વ્લોગમાં. બાય બાય.